ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું। જ્યારે હું આ મુદ્દો બોલ્યો ત્યારે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો ખરેખર યોગ્ય નથી કે ભાજપના ઈશારે પોલીસવાળા મારા ઉપર ચપ્પલ ફેંકાવનારાને લઈને આવેલા ને પાછું એસ્કોર્ટ કરીને પાછો લઈ જવાની પ્લાનિંગ સાથે આવેલા। સમાચારોમાં આગળ વાત જામનગરની કરીએ તો જામનગરના ટાઉન હોલમાં આમ આદમી પાર્ટીનો એક કાર્યક્રમ હતો ને આ કાર્યક્રમ દરમિયાન જૂતાકાંડ સર્જાયો છે। ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના એક કાર્યકર્તાએ જૂતું ફેંક્યા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે તો બીજી તરફ ગંભીર આરોપો પણ એમણે આમ આદમી પાર્ટીએ સત્તા પક્ષ પર લગાવ્યો છે। જામનગર ટાઉન હોલમાં જોરદાર બવાલના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયા હોવાના દ્રશ્યો અને સમાચાર અત્યારે મળી રહ્યા છે। જૂતું ફેંકનાર શખ્સને લોકોએ માર માર્યો હોવાના દ્રશ્યો પણ જે છે તે હાલ કેમેરામાં કેદ થયા છે। જામનગરમાં જાહેર કાર્યક્રમમાં ઇટાલિયા જે છે તે હાજર હતા તે દરમિયાન આખી આ ઘટના બની છે। તેમના પર જૂતું ફેંકવામાં આવ્યું। ગુજરાત જોડો અંતર્ગત કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર આ જૂતું ફેંકાયા તેના લાઈવ દ્રશ્યો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર એ ખૂબ વાયરલ થઈ રહ્યા છે। કોંગ્રેસ કાર્યકરે સ્ટેજ નજીક આવીને જૂતાનો છૂટો ઘા કર્યો છે। આપ નેતાએ કાર્યકર્તાને જે કોંગ્રેસનો કાર્યકર્તા હતો જે જૂતું ફેંકનાર હતો તેમને લમધારી નાખ્યો છે। છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ જૂતું માર્યો હોવાનો અત્યારે ખુલાસો થઈ રહ્યો છે। ભાજપ કોંગ્રેસના પેટમાં તેલ રેડાયો હોવાનો આરોપ ઇટાલિયાએ લગાવ્યો છે તો બીજી તરફ પોલીસને અગાઉ આ પ્રકારની ઘટના બનશે તેવી ખબર હતી તેવી પણ વાત ઇટાલિયાએ કરી છે। પોલીસ એસ્કોર્ટ કરીને એમને કેમ લઈ આવી આ સવાલ ગોપાલ ઇટાલિયાએ આ જૂતા કાંડ બાદ જે છે તે કરી છે। ત્યારે જામનગરના ટાઉન હોલમાં જોરદાર બબાલ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। આ જ પ્રકારની ઘટના થોડા સમય પહેલા પણ બની હતી કે જેમાં ગોપાલ ઇટાલિયાએ તત્કાલીન જે ગૃહમંત્રી હતા પ્રદીપસિંહ તેમના પર જૂતું ફેંક્યું હતું અને એવી જ ઘટના આજે બની છે જામનગરની અંદર કે જ્યાં સ્ટેજ પર ગોપાલ ઇટાલિયા હતા અને નીચે કોઈ વ્યક્તિ કે જેમણે ગોપાલ ઇટાલિયાના ભાષણ સમયે અચાનક આવી અને જૂતું ફેંકી દીધું। એ જૂતું સીધું જ ગોપાલ ઇટાલિયા ભાષણ કરી રહ્યા હતા એમના પર વાગ્યું। સાથે જ ગોપાલ ઇટાલિયાએ અત્યારે પોસ્ટ કરી છે મારા ઉપર હુમલો કરનાર વ્યક્તિ વિરુદ્ધ હું ફરિયાદ કરવા માંગતો નથી। હું આ કૃત્ય કરનારને સહજતામાંથી માફ કરું છું। ભગવાન એ વ્યક્તિને અને તેમના પરિવારને સુખી રાખે એવી પ્રાર્થના કરું છું। બાકીની વિગતે વાત પછી નિરાતે કરીએ। આ પ્રકારની પોસ્ટ હાલ ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર કરી છે। જૂતા કાંડ બાદ ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને કહ્યું છે કે મારે આ જૂતું જેમણે ફેંક્યું છે એમના પર કોઈ ફરિયાદ નથી કરવી। માતાજી એમને અને એમના પરિવારને સુખી રાખે બાકીની આગળની વાત જે છે તે પછી કરીશું। આ વાત એ ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર અત્યારે કરી છે પરંતુ એવા પણ સમાચાર છે કે વ્યક્તિ કે જેમણે જૂતું ફેંક્યું તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું તો ત્યાં એમણે સ્ટેટમેન્ટ આપ્યું છે કે થોડા સમય પહેલા જે ગોપાલ ઇટાલિયાએ પ્રદીપસિંહ પર જૂતું ફેંક્યું હતું તેનો બદલો લેવા માટે થઈને મેં એમના પર જૂતું ફેંક્યું પરંતુ પ્રદીપસિંહ ભારતીય જનતા પાર્ટીમાં અને આ જે જૂતું ફેંકનાર છે કોંગ્રેસના કાર્યકર્તા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આ બંને દ્રશ્યો આપણે સ્ક્રીન પર દેખાતા હશે કે જ્યાં પ્રદીપસિંહ પર જૂતું ફેંકનાર એ ગોપાલ ઇટાલિયા અને આજે એ જ ગોપાલ ઇટાલિયા પર કોઈએ જૂતું ફેંક્યું છે તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। જૂતા કાંડ બાદ ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા આવી રહી છે। શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ એમને સાંભળીએ। આજ રોજ જામનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત આ ટાઉન હોલમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે કાર્યક્રમ ચાલતો હતો ત્યારે આજે આટલી વિશાળ જનસંખ્યા જોઈને જામનગરની અંદર આમ આદમી પાર્ટીને આટલું વિશાળ જન સમર્થન જોઈને ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું અને ભાજપ કોંગ્રેસ બંને ભેગા મળીને આજે આ સભા દરમિયાન જ્યારે હું વક્તવ્ય આપતો હતો ત્યારે એક વ્યક્તિએ આવીને મારા ઉપર કશુંક ફેંક્યું। મને એવું લાગ્યું કે પથ્થરો ફેંક્યો છે પણ પાછળથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા ચપ્પલ ફેંક્યા। દોસ્તો હું જ્યારે બોલતો હતો ત્યારે હું દારૂ અને ડ્રગ્સ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે હું આમ જનતાને સરકારી કચેરીમાં જે તકલીફ પડે છે એની ઉપર વાત કરી રહ્યો હતો।
આમ જનતાને સરકારી કચેરીમાં કોઈ તકલીફ પડે છે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી. ગુજરાતમાંથી ડ્રગ્સનું દૂષણ નાશ પામે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી. જ્યારે હું આ મુદ્દો બોલ્યો ત્યારે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો ખરેખર યોગ્ય નથી. હું સત્તામાં નથી, મારી પાર્ટી સત્તામાં નથી, હું મંત્રી નથી, હું મુખ્યમંત્રી નથી કે અમારી પાર્ટીની સરકાર નથી કે તમે અમને પ્રશ્ન પૂછો ને અમને જૂતા મારો કે ચપ્પલ મારો. દોસ્તો, મેં જોયું, હું વ્યક્તવ્ય આપતો હતો ત્યારે કે અચાનક અનેક પોલીસ વાળા આ બાજુથી આવવા લાગ્યા, મારા ડાબા હાથ બાજુથી. 2-4 પોલીસ કોન્સ્ટેબલો આ બાજુ જમણી સાઈડ ગોઠવાયા, 2 લોકો અહીંયા સાઈડમાં ડાબી સાઈડ ગોઠવાયા, એક પોલીસ ઇન્સ્પેક્ટર, એક પીએસઆઈ ને એએસઆઈ ત્યાં ગોઠવાયા. અચાનક પોલીસ મુવમેન્ટ વધી ગઈ. જે બધું જ હું ભાષણ આપતા આપતા મારી નજર હતી, પબ્લિકની નજર હતી, જનતાએ જોયું, વિડીયોમાં આવે છે કે અચાનક પોલીસ વાળા બધા આવ્યા. પોલીસ વાળાની સાથે જ આ ભાઈ આવ્યો. લોકોએ એવું કીધું કે પોલીસની ગાડીમાંથી જ આ ભાઈ પોલીસ લઈને આવ્યા છે. મેં જોયું નથી, પણ હું તો સ્ટેજ ઉપર હતો. અચાનક પોલીસ વાળા આવ્યા, આ ભાઈ આવ્યો અને જેવું એને મારા ઉપર ફેંક્યું ચપ્પલ, તરત જ પોલીસે એને એસ્કોર્ટ કરી લીધો. એનો અર્થ એ થયો કે ભાજપના ઈશારે પોલીસ વાળા મારા ઉપર ચપ્પલ ફેંકાવનારાને લઈને આવેલા ને પાછું એસ્કોર્ટ કરીને પાછો લઈ જવાની પ્લાનિંગ સાથે આવેલા. જો એ માણસ પોતાની મરજીથી આવ્યો હોત તો પોલીસ એસ્કોર્ટ કેવી રીતે? અચાનક જ બધા પોલીસ વાળા આવી ગયા ને એને જેવું એને ફેંક્યું તરત એને પોલીસે એસ્કોર્ટ કરી લીધો. એનો અર્થ એ થયો કે પ્રી પ્લાનિંગ થી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. મને એવું લાગે છે કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મારાથી કંઈક તકલીફ પડતી લાગે છે. જે રીતે અમે એની સામે અવાજ ઉઠાવીએ છીએ, વિરોધ કરીએ છીએ, એના કારણે એને તકલીફ પડતી હોય એટલે પોલીસની પ્રોટેક્શનમાં ચપ્પલ ફેંકનાર વ્યક્તિને મોકલી મારી પર હુમલો કરાયો છે એની હું નિંદા કરું છું. અને આશા રાખીએ કે આવી હલકી કૃત્ય કરવાના બદલે કંઈક સમાજના કામ કરે, જનતાના કામ કરે. સત્તામાં ભાજપ છે, અમારી સભાઓમાં ચપ્પલો ફેંકવાથી કે પ્રશ્નો પૂછાવડાવવાથી કંઈ જનતાનો ફાયદો નથી. ભાજપની સત્તા છે. અમને રોકવા હોય, અમને રાજનીતિક રીતે આગળ ન વધવા દેવા હોય તો ભાજપે અમારી સભા ડિસ્ટર્બ કરવાના બદલે જનતાનું કામ કરવું જોઈએ, જનતાને મદદ. પોલીસ જ આને લઈને આવી છે તો ફરિયાદ ક્યાં કરવાની? પોલીસ જ આ ચપ્પલ ના, મને કઈ ખબર નથી, હું તો સ્ટેજ ઉપર જ હતો. પોલીસ પોતે જ આને ચપ્પલ ફેંકનારને પોલીસની ગાડીમાં લઈને આવીને મારી ઉપર ચપ્પલ ફેંકાવડાવીને એસ્કોર્ટ કરીને લઈ જતા હોય તો હવે કયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવાની? હું જનતાની અદાલતમાં ફરિયાદ કરીશ અને જનતાની અદાલતમાં ન્યાય થાય ને ત્યારે આ